નમસ્કાર, હું પ્રવીણ. આમ તો દિલ્હીમાં ઠંડી હાડ થીજવતી પડી રહી છે, પરંતુ રાજકીય ગરમાવો પણ ધીરે ધીરે વધી રહ્યો છે. એક તરફ ભારત જોડો યાત્રા 3500 કિલોમીટરની મેઇનસ્ટ્રીમ મીડિયામાં કવરેજથી દૂર રહી અને યોગ્ય સ્થળ પર જ્યારે રાહુલ ગાંધીએ આ યાત્રા સાથે પ્રવેશ કર્યો તો આરએસએસથી લઈને અદાણીથી લઈને તમામ પર નિશાન પણ તાક્યા અને કહ્યું કે આ વોટ માટે નહીં, તમામને જોડવા માટેની યાત્રા છે. બીજી તરફ દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ. આ બેઠકથી કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે આવનાર 9 વિધાનસભા ચૂંટણી માટે અને મિશન 2024 માટે. એ કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે, જે બીજેપીની ટેક્ટિક રહી છે કે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોય તો કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમના નેતાઓને સ્થાન આપે. યુપી સૌથી મોટું ઉદાહરણ. બીજી વાત કે ગુજરાતમાં પણ સંગઠનમાં ફેરફારની ચર્ચાઓ જોરોશોર પર છે. જેપી નડ્ડાનો કાર્યકાળ અંગે પણ ચર્ચા થશે, વિસ્તરણ કરવું કે નહીં, કેમ કે ગુજરાતમાં 156 સીટ સાથે ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી, પરંતુ હિમાચલમાં સત્તા ગુમાવી. તો અનુરાગ ઠાકુરથી લઈને જેપી નડ્ડાથી લઈને હોમ સ્ટેટમાં જ્યારે બીજેપી હારે છે ત્યારે પણ ઘણા બધા સવાલ ઉભા થાય છે. પરંતુ આ તમામ એક્સરસાઇઝ છે 2024ના લોકસભા માટે અને તમામ જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે તેના માટે પણ આ એક્સરસાઇઝ ચાલુ છે. પણ આ એક્સરસાઇઝમાં આવનાર દિવસોમાં એક વાત બહુ ક્લિયર છે કે જે વિપક્ષ માટે પડકાર છે કે તમામ બ્લુપ્રિન્ટ સાથે શું વિપક્ષ એક મંચ પર આવશે, કેમ કે યુપીમાં જ્યારે ભારત જોડો યાત્રા પ્રવેશી ત્યારે અખિલેશ યાદવ હોય કે પછી માયાવતી હોય, તમામે અંતર બનાવ્યું. બીજી તરફ ઘણા બધા રાજ્યોમાં વિપક્ષે સાથ પણ આપ્યો. પણ વિપક્ષનું દર વખતે લોકસભાની ચૂંટણી આવે 2014 બાદથી તો એક મંચ પર આવશે કે નહીં, કયો ત્રીજો ફ્રન્ટ ઉભો થશે કે નહીં, આ તમામ ચર્ચાઓ છે. પણ આ તમામ એક્સરસાઇઝ 2024 માટે અને 9 વિધાનસભા ચૂંટણી માટે છે, જે આવનાર સમયમાં યોજાશે અને વિપક્ષ હોય કે સત્તા પક્ષ બંને માટે ઘણી બધી ક્રુશિયલ છે. આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે આજે કોઈ રાજકીય પક્ષના આગેવાન નહીં હોય, કોઈ પ્રવક્તા નહીં હોય, 3 રાજકીય વિશ્લેષક હશે. સૌથી પહેલા તો આપણી સાથે શ્રવણ ગર્ગજી જોડાશે, વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાશે. લાંબા સમયથી જર્નલિઝમ અને બારીકાઈથી જે પોલિટિકલ અપ્સ એન્ડ ડાઉન છે સત્તા પક્ષના અને વિપક્ષના તેને માર્ક કરતા આવ્યા છે. ગર્ગજી, આપકા સ્વાગત है. હિમાંશુ ભાયાણી રાજકોટથી આપણી સાથે જોડાશે, બિઝનેસ જર્નલિસ્ટ છે, પણ રાજકીય બાબતોને બહુ નજીકથી જુએ છે અને મૂલવે છે જે ખરેખર જમીની સ્તર પર અસર કરે છે. હિમાંશુભાઈ, આપનું પણ સ્વાગત છે. जिगर दोषी પણ આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાંથી. जिगरभाई, આપનું પણ સ્વાગત છે. गर्जी, आपसे शुरुआत करेंगे. राष्ट्रीय कार्यकारिणी दिल्ली में उससे पहले रोड शो भी हुआ, लेकिन 2 चीजें हैं. एक तो जो आने वाले असेंबली इलेक्शन है उसके लिए जो पूरा एक्सरसाइज है बीजेपी के अंदर संगठन के स्तर पर, ये चाहे गुजरात हो या फिर केंद्र की बात करें. दूसरी चीज सामने विपक्ष. जैसे ही भारत जोड़ो यात्रा शुरू हुई, अब खत्म होने के मोड़ पे है. इन सब चीजों में ये पूरी एक्सरसाइज आप आने वाले वक्त में किस तरह से देख रहे हो? क्या बीजेपी के लिए क्या चैलेंजेस है आने वाले अपकमिंग इलेक्शंस में और आने वाले लोकसभा इलेक्शंस में? और दूसरी बात कि विपक्ष, क्या राहुल गांधी की भारत जोड़ो यात्रा से एक पूरा मैसेज गया कि 19 में जो हाल हुआ विपक्ष का, सभी विपक्षी पार्टी का, अगर इकट्ठे नहीं हुए तो आने वाले वक्त में उसकी दिक्कतें भी बढ़ सकती है? किस तरह से देख रहे हैं आने वाले वक्त में ये राष्ट्रीय कार्यकारिणी, भारत जोड़ो यात्रा और आने वाले इलेक्शंस? देखिए, मैं आपने 3 सवाल पूछे, तीनों बहुत इंपॉर्टेंट हैं. मैं राष्ट्रीय कार्यकारिणी को देखता हूं तो पूछना चाहिए कि भाई ये नरेंद्र भाई को इतनी बड़ी जो मेगा शो करने की क्या जरूरत थी. अभी गुजरात में मेगा शो भी किया, इतना रोड शो किया, इतना लंबा किया 50 किलोमीटर का, और इतनी बड़ी जीत हुई. उसके बाद ये जो मेगा शो दिल्ली में करने की क्या जरूरत थी? अगर गुजरात में इतनी जबरदस्त जीत हुई है, देखिए इसका जो संकेत मिलता है वो ये मिलता है कि भारतीय जनता पार्टी, भाजपा जो है अभी डरी हुई है. और डरने के 2-3 कारण है. देखिए, आपको ये समझ में आएगा कि भाजपा ने जो अभी सर्वे किया लोकसभा की सीट का, तो खुद ने बताया कि करीबन 144 सीट, मतलब 150 के करीब सीटें जो हैं कमजोर सीटें हैं. अभी एनडीए का कोई भी साथी बीजेपी के साथ नहीं है. मतलब कोई एकाध साथी है तो वो बहुत ही कमजोर साथी है. जेडीयू भी साथ छोड़ के चला गया है. तो अभी बीजेपी जो है पूरी तरह से अकेली है और उसको 9 राज्यों में पूरे के पूरे चुनाव का अभी विधानसभा की चुनाव में सामना करना है और फिर 2024 में सामना करना है. तो ये जो राष्ट्रीय कार्यकारिणी है बहुत इंपॉर्टेंट है और आप देख रहे हैं कि किस तरह से सारे के सारे लोग उसमें जुटे हुए हैं और
जीत को मुद्दा बनाकर ये पूरा का पूरा राष्ट्रीय कार्यकारिणी की स्ट्रेटेजी बनेगी। वो कह तो रहे हैं कि गुजरात की तरह से स्ट्रेटेजी बनाएंगे जीतने के लिए, पर गुजरात की तरह से स्ट्रेटेजी अगर बनाना थी तो हिमाचल में स्ट्रेटेजी क्यों नहीं बनी, मैनपुरी में स्ट्रेटेजी क्यों नहीं बनी, मैनपुरी के पार्लियामेंट्री इलेक्शन में स्ट्रेटेजी क्यों नहीं बनी। तो ये गुजरात की स्ट्रेटेजी जो है वो बाकी जगह चलेगी कि नहीं, वहां बाकी जगह इस तरह से लोगों को कहा जाएगा कि नहीं कि वो इस्तीफे दे दें, उनके टिकट काटे जाएंगे कि नहीं, काटे जा सकते हैं कि नहीं। और कर्नाटक में जो अभी स्थिति है भारतीय जनता पार्टी की बहुत ही कमजोर है। वहां कांग्रेस जिस तरह से काम कर रही है और अभी जो प्रियंका गांधी ने पहुंचकर वहां घोषणाएं की है, उससे जो भारतीय जनता पार्टी की जो पूरी की पूरी स्ट्रेटेजी है उस पर असर पड़ेगा। अब आपका दूसरा सवाल यह है कि विपक्ष की एकता का 2024 के पहले या 2023 में। देखिए, विपक्ष की एकता इंपॉर्टेंट नहीं है। आपको केवल एक चीज देखना चाहिए कि विपक्ष के पास आज भारत के जितने राज्य हैं जहां विपक्ष की सरकारें हैं, वहां सबके पास एक बड़ा नेता है और सब भाजपा के विरोधी हैं, सारे के सारे। आप पश्चिम बंगाल को देख लें, आप बिहार को देख लें, आप तमिलनाडु को देखें, आप केरल को देखें, आप उड़ीसा को देख लीजिए, आप सब जगह आप देख लीजिए, और भारतीय जनता पार्टी के पास किसी भी स्टेट में कोई बड़ा नेता बचा नहीं। भारतीय जनता पार्टी के पास केवल दो नेता हैं बड़े, और दोनों गुजरात से हैं, एक अमित शाह हैं और एक प्रधानमंत्री नरेंद्र मोदी हैं। तो विपक्ष की एकता जो है, अगर आप 1977 का विपक्ष की एकता को देखें तो चुनाव के पहले उनको कोई नेता नहीं था। तो चुनाव के बाद आप पाएंगे कि सारे के सारे विपक्ष के जो लोग हैं वो एक होके 1977 की तरह से अपना नेता चुन लेंगे। इसलिए विपक्ष की एकता को ये लोग जो हवा बना रहे हैं कि राहुल गांधी को नेता मानेंगे कि नहीं, ये तो बिल्कुल एक जिसको कहना चाहिए ना विपक्ष को कमजोर करने की बात है। दूसरी चीज मैं कहता हूं, जो आपने एक तीसरा सवाल पूछा कि भारतीय जनता पार्टी या जो विपक्ष के जो लोग हैं या भारत जोड़ो यात्रा का असर कितना हुआ है। ये पूरी की पूरी भारतीय जनता पार्टी में जो हलचल दिख रही है वो सिर्फ और सिर्फ भारत जोड़ो यात्रा के कारण इतनी हलचल हुई है। आपने देखा कि लाखों लोग जो हैं भारत जोड़ो यात्रा के साथ जुड़ गए हैं और अब यूपी में प्रवेश करने वाली है भारत जोड़ो यात्रा। तो ये जो भारत जोड़ो यात्रा है, इसमें जब ये चली थी 7 सितंबर को कन्याकुमारी से, तब राहुल गांधी को भी उम्मीद नहीं थी कि इतने लाखों लोग उसके साथ जुड़ेंगे। तो एक यात्रा का जो उद्देश्य था कि लोगों के मन से डर को खत्म करना, वो तो डर खत्म हो गया है। तो आप देखते हैं कि जो भारत जोड़ो यात्रा ने जो सबसे बड़ा काम किया है कि पॉलिटिकल अवेयरनेस का काम किया है, और अपोजिशन में एक नए तरह की किसी की जान आ गई है कि सारी अपोजिशन पार्टीज अब एक हो गई हैं। और आप देख रहे हैं कि जिस तरह का डर पहले था भारत जोड़ो यात्रा के पहले अपोजिशन में, वो सारा का सारा डर समाप्त हो गया है। तो आप देखेंगे कि ये 9 राज्यों के जो विधानसभा के चुनाव हैं, ये बहुत इंपॉर्टेंट चुनाव हैं। इन चुनाव के जरिए इस्टेब्लिश हो जाएगा कि 2024 में क्या होने वाला है। और मेरा ये भी मानना है कि ये जो साल है बहुत इंपॉर्टेंट इसलिए है कि भारतीय जनता पार्टी की सरकार इस एक साल में कुछ भी कर सकती है सत्ता में बने रहने के लिए। मतलब आपने देखा अभी कि जो सुप्रीम कोर्ट के चीफ जस्टिस को चिट्ठी लिखी गई है कि हमको जजों को चुनने के लिए सरकार का एक प्रतिनिधि भी कॉलेजियम में होना चाहिए। तो अब बहुत सारी चीजें घटनाक्रम हो रहा है और इस पर देश के नागरिकों को नजर रखना पड़ेगी कि ये जो राजनीति बदल रही है, ये कमजोर किया जाएगा इसको, ये कहकर कि विपक्ष के पास कोई नेता नहीं है, राहुल गांधी को कोई नेता नहीं मानता है। राहुल गांधी को कोई नेता माने या नहीं माने इसकी जरूरत ही नहीं है। हर राज्य में जो नेता है विपक्ष का, वो अपने अपने राज्य में जितनी सीटें जिताकर लाएगा, लोकसभा चुनाव के बाद अपने आप तय हो जाएगा कि किसको किसका नेता बनाना है, कौन प्रधानमंत्री पद का उम्मीदवार है। तो इसलिए ये जो समय आ रहा है, और हिमाचल की जीत के बाद जो
कांग्रेस के जो कॉन्फिडेंस बढ़ गया है वो भी एक बड़ी चीज है। और कर्नाटक में बीजेपी के लोग खुद कह रहे हैं कि वहां पर हो सकता है कि बीजेपी की सरकार सत्ता में नहीं आए। वहां जिस तरह की चीज चल रही है उसमें काफी हलचल हो रही है और कर्नाटक बहुत सारी चीजों को तय करेगा। ઓકે, ધન્યવાદ. જીગરભાઈ, જે એક વાત કરી, એક તો ગુજરાતની ચૂંટણીના રિઝલ્ટને રાષ્ટ્રીય ફલક પર પ્રેઝન્ટ કરવું દરેક વિધાનસભા ચૂંટણીમાં, એક મુદ્દો એ નીકળ્યો. બીજો મુદ્દો, ગર્ગ સાહેબે કહ્યું કે 2 કે 3 મહિનામાં એવી તો પરિસ્થિતિ બદલાય. હિમાચલ હાર્યા, અહીંયા રેકોર્ડ બ્રેક જીત, કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા, ઓલમોસ્ટ 17 બેઠકો મળી. વોટ શેર પણ એ સ્થિતિએ ગયો કે ક્યારેય ન હતો. પણ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે બીજેપી માટે શું ખરેખર મંથનનો વિષય છે આ ભારત જોડો યાત્રા, જે આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક છે, એ સિવાય કયા મુદ્દા ચર્ચાઈ શકે? અને બીજી વાત, તેની સામે વિપક્ષ માટે કઈ ચેલેન્જીસ છે? પહેલા તો આપણે વિધાનસભા ચૂંટણીની જ વાત કરી લઈએ કે આ 3 મહિનામાં એવું તો શું બદલાયું, જે ખરેખર ચર્ચા હશે બંને તરફથી. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પણ ચર્ચા હશે અને એઝ વેલ એઝ જે મુખ્ય વિપક્ષ અને તમામ વિપક્ષી દળોમાં પણ ચર્ચા હશે. બિલકુલ બિલકુલ. આની અંદર આપણે જો જોવા જઈએ ને તો ઘણા બધા મુદ્દાઓ છે. ભારત જોડો યાત્રાથી ચોક્કસ એ વસ્તુ બિલકુલ સ્પષ્ટ છે, જેમ ગર્ગ સાહેબે વાત કરી એમ કે ડેફિનેટલી એ વાત છે કે બીજેપીની અંદર એક વસ્તુ એ એમાં એમના માઇન્ડમાં બેસી ગઈ છે કે આ યાત્રાને જેટલો રિસ્પોન્સ કદાચ બીજેપીને એમને જે ઇન્ટરનલ રિપોર્ટ્સ આવતા હશે એ મળવો જોઈતો તો એનાથી વધારે મળ્યો છે અને એના લીધે જ આટલું બધું બીજેપીને અત્યારે જેને કહેવાય ને કે એકદમ એલર્ટ થવાની જરૂર પડી ગઈ છે. ગુજરાતની જ્યાં સુધી આપણે વાત કરીએ તો ગુજરાતમાં સ્વાભાવિક છે કે મોદી સાહેબ, શાહ સાહેબ ગુજરાતથી છે, એક પહેલેથી જ એક એને ઇમોશન જે પેલું હોય એની અંદરના લીધે હોય અથવા ગુજરાતમાં જે વર્ષોથી બીજેપી ચાલતી આવી છે એના કારણો હોય, અહીંયા લોકો એમના કાર્યકરોનું સૌથી મોટું માળખું હોય, આવા ઘણા બધા કાર્યકરો અને એના ઘણા બધી જે સંગઠનની શક્તિ છે એના લીધે ગુજરાતમાં જે રિઝલ્ટ મળ્યું છે. પણ એ જ રિઝલ્ટને બિલકુલ અપેક્ષા પ્રમાણે જો એમને આખા ભારત વર્ષમાં ફેલાવવું હોય અને જેમ અહીંયા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ એમણે બ્રેક કર્યો એમ કદાચ બીજેપીની એવી ઈચ્છા હોય કે અમે આવનારા સમયમાં લોકસભામાં સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધીનો જે રેકોર્ડ હતો એને બ્રેક કરીએ અને 400 ઉપર સીટો મેળવીએ તો મારા ખ્યાલથી આ અત્યારની તબક્કે ઘણું અઘરું વસ્તુ છે એવું ચોક્કસ દેખાય છે. અઘરું એટલા માટે છે કે જેમ ગર્ગ સાહેબે વાત કરી, બહુ સાચી વાત છે કે દરેક રાજ્યોમાં મોટા નેતાઓ છે, એમના પોતાના સંગઠન છે, અલગ અલગ ક્ષેત્રીય પાર્ટીઓ છે. હવે તમે જેમ અહીંયા કેજરીવાલજીની પાર્ટી આવી, આમ આદમી પાર્ટી આવી અને એ પાર્ટી અહીંયા આવીને અહીંયા આગળ જેટલું પણ જેને કહેવાય ને એક વોટ 2 ભાગમાં વહેંચી દીધા. બીજેપી અને કોંગ્રેસના જે વોટ્સ હતા એની અંદર કોંગ્રેસના વોટ છે એની અંદર એમણે શેર પડાવી દીધો અને એ શેર એવું દરેક રાજ્યમાં શક્યતા નથી. મને એવું નથી લાગતું કે દરેક રાજ્યમાં આમ આદમી પાર્ટી માટેની વાત નથી પણ એ સિવાય બીજી ત્યાંની કોઈ લોકલ નાની પાર્ટીઓ હોય જેની સાથે બીજેપીનું ગઠબંધન હોય કે ના હોય પણ એવો વોટ શેર પડાવી શકે. એટલે મારા ખ્યાલથી આ આખું ઓવરઓલ જોવા જઈએ તો રાષ્ટ્રીય કાર્યકારિણી જે બીજેપીની બેઠક મળી છે એની અંદર ઘણા બધા મુદ્દાઓના મંથન આવશે. તમે જો કર્ણાટકના બીજેપીના અધ્યક્ષ છે એમણે એક હમણાં મુદ્દો ચર્ચ્યો છે, એ મારે હિન્દીની 2-3 ડિબેટ્સમાં હમણાં લેટેસ્ટ આજે પણ ચર્ચા થઈ, ગઈકાલે પણ થઈ હતી. એમણે એવું કહ્યું છે કે હવેના આવનારો જે સમય છે એની અંદર તમે રોજગારી કે વિકાસ કે એવા બધા નાના મોટા મુદ્દાઓને ભૂલી જજો. લવ જેહાદ છે સૌથી મોટો મુદ્દો છે. એટલે મારા ખ્યાલથી એક જે નેરેશન સેટ કરવાની વાત છે, એક જે પરસેપ્શન સેટ કરવાની વાત છે એ પણ આપણને ચોક્કસ દેખાઈ રહી છે કે બીજેપી આવનારા સમયમાં એમનું પરસેપ્શન કઈ બાજુ લઈ જઈ રહી છે. હંમેશા એમના 3 મુદ્દા મેઇન હોય છે, એક હિન્દુત્વ હોય છે, એક રાષ્ટ્રવાદ હોય છે અને પછી વિકાસ હોય છે. તો મારા ખ્યાલથી હિન્દુત્વ ઉપર બિલકુલ જબરજસ્ત હદે પ્રચાર પ્રસાર કરશે આપણને અત્યારથી દેખાઈ રહ્યું છે. ઇન બિટવીન સાયમલ્ટેનિયસલી તમે જોશો સમાંતર ધોરણે તો મોહન ભાગવત સાહેબના પણ અમુક સ્ટેટમેન્ટ તમે હમણાં જોયા હશે તો એ પણ સ્ટેટમેન્ટ બિલકુલ એક જ એ તરફ જઈ રહ્યા છે કે જ્યાં આગળ એમનું જે હિન્દુત્વની જે વિચારધારા છે બીજેપીની આરએસએસની મૂળમાં એ વિચારધારાને આગળ ઉપર કેવી રીતે લઈ જવી. બીજેપીના બીજા એક નેતા છે યુપીના, એમણે પણ હમણાં 2 દિવસ પહેલા એક સ્ટેટમેન્ટ આપ્યું કે જે રીતે મહારાષ્ટ્રમાં થયું એ રીતે હવે આવનારા સમયમાં બિહારમાં થશે. એટલે ગર્ગ સાહેબની એક વાતને એ પણ એ અનુમોદન મળે છે કે બીજેપી હાલના તબક્કે ક્યાંય પણ રીતે સત્તા માટે પ્રયત્નો ચોક્કસ કરશે કે જ્યાંથી મેક્સિમમ એમની પાસે રાજ્યો આવી શકે જેથી એની ઇમ્પેક્ટ આવનારા રાજ્યોની જે ચુનાવ છે અથવા જે ચૂંટણી છે એની ઉપર પડી શકે. એટલે આ ઓવરઓલ જે વસ્તુ જોવા જઈએ એમાં બીજેપીને કદાચ એમની પાસે નેતાઓ નહીં હોય લોકલ લેવલે અલગ અલગ રાજ્યોમાં એટલા મોટા જેટલા વિપક્ષ પાસે છે, પણ તે છતાં એમનું સંગઠન મજબૂત છે અને સંગઠનના ઉપર એ કામ કરવા અને લડવાના તૈયારી ચોક્કસ દેખાય છે. એટલા માટે એમની મહેનત 100% દેખાશે, એમાં કોઈ મિનમેક નથી. પણ આ તમામ વસ્તુની અંદર જો એક રિપોર્ટ આપણે જોઈએ જે ગઈકાલે આવ્યો છે, હું એનું નામ કદાચ મારા ખ્યાલથી હિમાંશુભાઈ એક્ઝેક્ટ પ્રોનાઉન્સ કરી શકે, એક્ઝોકેમ અથવા એવું કંઈક નામ છે. એ રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો ભારત દેશના 1% લોકો પાસે 40% સંપત્તિ છે. એટલે કદાચ આ ઓફિશિયલ રિપોર્ટ છે, અનઓફિશિયલી એનાથી વધારે પણ હોઈ શકે. અને 1% જે લોકો છે એ જો રોજગારીની દ્રષ્ટિ કેટલું અંદર ભાગ ભજવે છે તો મારા ખ્યાલથી 3 થી 3.5% લોકોને આખા ભારત દેશમાં રોજગારી આપે છે. એટલે એ આંકડો એટલો મોટો નથી. એટલે જ્યાં સુધી આ આખા બધા મુદ્દાઓ છે એ વૈશ્વિક લેવલથી લઈને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાશે તો 100%ની વાત છે કે વિપક્ષ પાસે ઘણા બધા મુદ્દાઓ આવશે. ફક્ત હિન્દુત્વ સિવાય જે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કોન્સ્ટન્ટ
કોન્સ્ટન્ટ કહેવાઈ રહ્યું છે, એમાં જે હેમરિંગ થઈ રહ્યું છે જબરજસ્ત હદે કે રોજગારી ઉપર ધ્યાન આપો અથવા જે દેશના મૂળ મુદ્દા છે એના ઉપર ધ્યાન આપો. તમે જુઓ, તમે વિપક્ષનું એક વસ્તુ ધ્યાન રાખશો ને તો જોશો તો તમને એક વસ્તુ ખ્યાલ આવશે. આ વખતે કદાચ કોંગ્રેસ એ વસ્તુ ઉપર બહુ પોઝિટિવલી જઈ રહી છે. એ કોઈ પણ નેતા ઉપર કોમેન્ટ નથી કર્યા બને ત્યાં સુધી, એ મુદ્દા પકડી રહ્યા છે. એટલે વિપક્ષ જયારે મુદ્દા પકડે છે ત્યારે સ્વાભાવિક છે કે વિપક્ષને એનાથી બેનિફિટ થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. અને રહી વાત વિપક્ષની એકતાની, તો મારા ખ્યાલથી અત્યારે થાય કે ના થાય એ તો ભવિષ્યની વાત છે. જ્યારે જે તે રાજ્યોના રિઝલ્ટ આવે એના ઉપરથી આપણને આઈડિયા આવશે કે ક્યાં કોણ કેટલું મજબૂત છે અને નથી. પણ તે છતાં જેટલું સરળતાથી કદાચ ગુજરાતમાં થયું છે એટલું સરળતાથી આખા ભારત વર્ષમાં આ સેમ વસ્તુ ભાજપ માટે દોહરાવવી એ મારા ખ્યાલથી ઘણું અઘરું છે. એ ટાસ્ક ચોક્કસ દેખાય છે. ઓકે, હિમાંશુભાઈ, આર્થિક અસમાનતાનો મુદ્દો તો છે જ. એ મુદ્દો સતત રાહુલ ગાંધી કે વિપક્ષો ઉઠાવતા રહે છે. ગૌતમ અદાણીએ પણ હમણાં ઇન્ટરવ્યુ આપ્યું. ગૌતમ અદાણી વિશે વોશિંગ્ટન પોસ્ટમાં સ્ટોરી પણ થઈ. મેઇનસ્ટ્રીમ મીડિયામાં ઓલમોસ્ટ બ્લેકઆઉટ હતી. આ તમામ પરિસ્થિતિઓમાં બદલાતી રાજનીતિ, વિપક્ષને આપણે 2014 બાદથી ચર્ચી રહ્યા છીએ, પણ વર્તમાન સ્થિતિ આપના મતે શું કહે છે? કેમ કે 2014 બાદના વિધાનસભા ઇલેક્શન્સ જોઈએ, આપણે જાણીએ ચાહે એ બિહાર હોય કે પછી છત્તીસગઢ હોય, રાજસ્થાન હોય, પંજાબ હોય, આ તમામ જગ્યાએ, મધ્યપ્રદેશ હોય, ત્યાં તો સત્તા બદલાવી. પણ હવે ખરેખર બીજેપી માટે ભારત જોડો યાત્રા ચેલેન્જ બની છે, અંદર ખાને હલચલ છે, જેમ ગર્ગ સાહેબે કહ્યું. બીજી વાત, જેપી નડ્ડાથી લઈને તમામને જવાબદારી વિસ્તારની પણ વાત છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ કન્ટિન્યુ કરવા કે કોઈ નવાને ચાન્સ આપવો અથવા તો નવા પર વિશ્વાસ મૂકવો, અથવા તો જેમ ગુજરાતમાં જે સિનિયર નેતાઓને ટિકિટ નથી મળી, એક ટેક્ટિક રહી છે કે તેમને જે તે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રમાં જવાબદારી અપાય અથવા તો અપકમિંગ ઇલેક્શન્સમાં મંત્રીઓ પણ બનાવાય યુપીની જેમ. તો આ પ્રકારની પરિસ્થિતિઓ શું ચર્ચા છે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો વર્તમાન સ્થિતિને બંને પક્ષે? જે રીતના ગર્ગ સાહેબે આખી વાત રજૂઆત કરી કે કઈ પ્રકારની ચેલેન્જીસ છે અત્યારે બીજેપીની સામે ભારત જોડો યાત્રાને લઈને, જે રીતના બીજેપી એક રીતે જોવા જાવ તો એક મોમેન્ટમમાં આવી છે, અને જે રીતના જીગરભાઈ આખી પ્રસ્તાવના બાંધી કે કયા કયા પ્રકારની ચેલેન્જીસ કઈ કઈ જગ્યાએ છે, એમાં એ જોડતોડની રાજનીતિ અપનાવશે પોતાનું વર્ચસ્વ વધારવા માટે. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જેપી નડ્ડાને તમે બેસાડી દો સાઈડમાં કે બીજા કોઈને બેસાડી દો, જે કાંઈ પણ કરો, આખી રણનીતિ છે એ બે લોકો નક્કી કરી રહ્યા છે. આ બહુ સ્પષ્ટ વાત છે બીજેપીમાં. નરેન્દ્ર મોદી અને અમિત શાહ. નરેન્દ્ર મોદી આજે રોડ શો શું કરવા કરી રહ્યા છે આ તમારે સમજવું પડશે. જે પ્રકારના સોશિયલ મીડિયામાં ઓપ્ટિક્સ બિલ્ડ થઈ રહ્યા છે રાહુલ ગાંધીની યાત્રાને લઈને, જેમાં એમના ઇકોનોમિક અફેર્સના એડવાઇઝર અરવિંદ મયારામ જોડાણા, ત્યારબાદ એના ઉપર સીબીઆઈની રેડ્સ પડી, રઘુરામ રાજન જોડાણા, રોના એક્સ ચીફ એસ દોલત જોડાણા. એટલે આવા લોકો અત્યારે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે, જે લોકોને ખરેખર તમે જોવા જાવ તો કોઈ પક્ષ સાથે કે એની સાથે કાંઈ લેવા દેવા નથી, પણ એક દેશ હોવો જોઈએ, દેશની એક વિચારધારા હોવી જોઈએ, એ એક સંદર્ભ છે, એના સંદર્ભે જોડાઈ રહ્યા છે. એટલે આ બધી વસ્તુને કાઉન્ટર કરવા આજે કાર્યકારિણીની બેઠકમાં નરેન્દ્રભાઈ શાંતિથી જઈ શક્યા હોત, પણ આજે રોડ શો કર્યો. એટલે એ એક પ્રકારનું દિલ્હીમાં જેને કહી શકો કે તમે શક્તિ પ્રદર્શન જ છે કે ભાઈ જેમ રાહુલ કરે છે હું એ રોડ શો કરું છું ને હું એ જાઉં છું. હવે વાત આવી કે બીજેપી કઈ દિશામાં ને શું કરી રહી છે, તો બહુ સ્પષ્ટપણે હમણાં થોડા સંકેતો મળ્યા કે રાજસ્થાનની જે કાર્યકારિણીની બેઠક થઈ એમાં વસુંધરા રાજે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા, કાંઈ પણ બોલ્યા વગર. એટલે એને એક પ્રકારે બંધ પોકાયો અને એના પોસ્ટરોને બધું લાગી ગયું કે ભાઈ એને બહુ સ્પષ્ટપણે કીધું મારા વગર ચૂંટણી જીતવી અઘરી છે. એટલે એને એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં જેમ મોદીજીના ચહેરાને ધ્યાનમાં લઈને જે રીતના ચુનાવ લડવામાં આવ્યા છે, જે ચૂંટણીઓ લડવામાં આવી છે, એવી જ રીતના રાજસ્થાનમાં કરવું છે. એટલે લિટરલી વસુંધરા રાજે સિંધિયાને એમ લાગ્યું કે ક્યાંક બહુ સ્પષ્ટ રૂપે એને સાઇડલાઇન કરવાની વાત આવી રહી છે, એટલે ચૂપચાપ. એટલે વસુંધરા રાજે સિંધિયા છે એ એક ઓલી જે જૂની કેડર છે ને, જૂની કેડર જયારે એક ટર્ન લઈ રહી હતી બીજેપીમાં, ઈ ટાઈપના લીડર છે. એટલે ઈ છે કે શિવરાજસિંહ ચૌહાણ છે કે આ બધા જે છે ઈ ટાઈપના લીડર છે, જે આઈ મીન જે પિકઅપ કરવામાં આવ્યા હતા, જેની પિકઅપ બેઝિકલી અટલ બિહારી વાજપેયીજી છે કે મુરલી મનોહર જોશી છે કે લાલકૃષ્ણ અડવાણી, જે બ્રિગેડે જે લીડર્સને નર્ચર કર્યા હતા, પ્રમોદ મહાજનના બધા ઈ મહિલા લીડર્સ છે. એટલે એમણે બહુ સ્પષ્ટપણે એટલે જે જૂનું જે વર્ચસ્વવાળી જે રાજનીતિ ને જે વર્ચસ્વવાળા ચહેરાઓ છે એને સાઇડલાઇન કેમ કરવા ઈ જે વાત ચાલી રહી છે, એમાં વસુંધરા રાજે સિંધિયાએ બંધ પોકાયેલો છે. હવે આ કઈ દિશામાં પીવોટ થાય છે ઈ જોવું બહુ મહત્વનું છે. અને આ પ્રકારની જૂની વિચારધારાવાળા લીડર એટલે જેટલા લોકોને તમે અત્યારે કાર્યકારિણીમાંથી સાઇડલાઇન કરી દીધા છે, ચાહે એ નીતિન ગડકરી હોય કે શિવરાજસિંહ ચૌહાણ હોય કે આઈ મીન મેનકા ગાંધી હોય કે વરુણ ગાંધી, આ લોકોને આ બધા ભેગા થાય છે, એક મંચ ઉપર આવે છે, નથી આવી શકતા એ જોવું પડશે.
વિપક્ષ કઈ રીતે મજબૂત રીતે જઈ રહ્યો છે એ એક બહુ સ્પષ્ટ વાત છે કે વિપક્ષે આ વખતે એની રણનીતિ એવી રીતના રાખવી પડશે જેમ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની જે રણનીતિ છે એને રિઝલ્ટ મળ્યા છે, એટલે એમાં ક્યાંક આ બધું જોવું પડશે. પણ હું બહુ સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત એક એવી લેબોરેટરી છે અને ગુજરાતની લેબોરેટરીમાં લોકોએ જે આ વખતે જે વસ્તુ કરી છે એ શું છે. ગુજરાતમાં તમામ પ્રકારના પ્રશ્નો હતા. આપણે જ્યારે ચર્ચાઓ કરતા ત્યારે બેરોજગારીના પ્રશ્નો હતા, સરકારી કર્મચારીઓ આંદોલન ઉપર ઉતર્યા હતા, ગાંધીનગર ઓલમોસ્ટ 2-3 મહિના માટે જંતર મંતર બની ગયું હતું, વોટ્સ તમે જેને કહી શકાય કે જે એન્ટી ઇન્કમ્બન્સીના વોટ્સ હતા એ ડિવાઈડ કરી દીધા અને એ પરિસ્થિતિમાં નિરુત્સાહ વાળું મતદાન, એટલે મતદાન જે વધવું જોઈએ, જે બીજેપીની એક સ્ટ્રેટેજી રહી છે કે મતદાનના આંકડાઓ વધતા ગયા છેલ્લા વર્ષોમાં, એ પહેલી વખત આપણે જોયું કે મતદાનના આંકડાઓ ગુજરાતમાં ઘટ્યા અને જે પ્રકારના સૂરો કે અવાજ આવી રહ્યા હતા એમાં બહુ સ્પષ્ટ સંકેતો હતા કે બીજેપીને સમસ્યા હતી. 1.25 કરોડ કાર્યકર્તાઓ એની કમિટેડ વોટ બેંક એટલે 25% વોટ બેંક જે 5 કરોડ મતદાતાઓ ગુજરાતના હતા એમાંથી એની પાસે હતી, એટલે 93 સીટની સમસ્યા નહોતી, પણ 93 સીટમાં ક્યાંક સમસ્યાઓ છે એવો પણ એક સૂર બંધાઈ રહ્યો હતો. અને એવી પરિસ્થિતિમાં 156 નો જે ફિગર આવ્યો છે એટલે ત્યારે જ આપણે વાત થઈ હતી કે આ મોડલને હવે રાષ્ટ્રીય લેવલે અને રાજીવ ગાંધીનો જે રેકોર્ડ છે એ તોડવાની એક જે આખી જે જેને કહી શકો કે જે એમ્બિશિયસ ડ્રાઈવ છે બીજેપીમાં અત્યારે આ બે લીડર્સમાં એ ક્યાંક જઈ રહ્યું છે. હવે આમાં ગુજરાત મોડલની સ્ટ્રેટેજી તમારે સમજવી પડશે. જે રીતના પન્ના પ્રમુખો કે પેજ પ્રમુખો હતા ગુજરાતમાં, એમ આ વખતે આ લોકોએ વોટ્સએપ પ્રમુખો મૂક્યા છે. ઓકે, હવે આ વખતે ભારતમાં 100 કરોડ મતદાતાઓ છે, 18 કરોડ કમિટેડ કાર્યકર્તાઓ બીજેપીના છે, એટલે 18 એટલે તમે માની લો કે 100 કરોડ મતદાતાઓમાંથી જે ટર્નઅરાઉન્ડ રહ્યું ગુજરાતમાં જે રીતનું 60-65% એવા 60-65 કરોડ મતદાતાઓ પોલિંગ બુથ સુધી જાય તો એમાંથી 18 કરોડ એટલે કમિટેડ 30% વોટ બેંક બીજેપી પાસે પડેલી છે. તમારે સત્તામાં આવવા માટે 40% વોટ જોઈએ. 150 સીટોમાં જે સમસ્યા છે, ગઠબંધન ક્યાંક નથી સાથે, આ બધું ગણિત તમે બેસાડશો તો આમાં બહુ ક્લિયરલી અત્યારે જે રીતના બીજેપી એગ્રેસિવ મોડમાં આવ્યું છે એમાં સ્પષ્ટ સંકેત છે કે 400 સીટ ગઠબંધન વગર કરવી છે. હવે આમાં ગુજરાતનું જે મોડલ છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, પન્ના પ્રમુખો વોટ્સએપ પ્રમુખોનું અને ઈ ટેકનોલોજીથી જવામાં આવે એટલે પાછો મતદાનનો આંકડો ઘટશે. લોકસભાની ચૂંટણીઓમાં મતદાન નિરુત્સાહ રહેશે, કારણ કે આ જ બધા મુદ્દાઓ છે, બેરોજગારીના છે. જો તમે સમજો ભારતમાં અત્યારે મોટામાં મોટી પરિસ્થિતિ શું છે, બિઝનેસ જર્નલિસ્ટ તરીકે હું તમને કહું છું, એસોકેમનો જે ડેટા આવ્યો ને જે વાત આવી રહી છે, જે જીગરભાઈએ કીધી કે 1% લોકો $42 ટ્રિલિયન ઉપર આખા વર્લ્ડમાં અત્યારે રાજ કરી રહ્યા છે, એટલે 42-43 લાખ કરોડ ડોલરની વેલ્થ ઉપર 1% લોકો આખા વર્લ્ડના રાજ કરી રહ્યા છે. હવે આ લોકો કેવડી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરે છે, આ લોકો કેવડું ઇન્વેસ્ટમેન્ટ લે આવે છે, આપણે જોઈ લીધું. પી ચિદમ્બરમે બહુ સ્પષ્ટપણે કીધું કે તમે જયારે કોર્પોરેટ ટેક્સેશન ઘટાડ્યું છે તો તમે ઇન્વેસ્ટમેન્ટ કેમ તમે ટ્રિગર નથી કરી શકતા, અને એનો જવાબ કોઈ જાતનો ફાઇનાન્સ મિનિસ્ટર પાસે હતો નહીં. છેલ્લા કેટલા સમયથી આપણે લોકસભાના સત્રોમાં જોયું કે વાત ઇકોનોમીને લઈ થઈ રહી છે. ગયા બજેટના કમ્પેરિઝનમાં જે 3 લાખ કરોડ એડિશનલ ગવર્મેન્ટે માંગ્યા છે એના ઉપર પ્રશ્નો થઈ રહ્યા છે. 1+1=2 એવા બહુ સ્પષ્ટ સવાલો અને સંકેતો પૂછવામાં આવી રહ્યા છે, પણ એનો કોઈ જવાબ નથી. એટલે મુદ્દાઓ ડેફિનેટલી છે. આ મુદ્દાઓમાં ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન્સ મેનેજ કેવી રીતના કરે છે, મને આ શબ્દ ગમતો નથી, ઇલેક્શન્સ મેનેજ કરવા, પણ ન છૂટકે મારે બોલવું પડે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ડેફિનેટલી ઇલેક્શન્સ મેનેજ કરે છે, જોડ તોડ બધું જ કરે છે. અને આ વખતે એક ઇન્ડિકેશન મોટું એ છે કે અરવિંદ મયારામ ઉપર જે સીબીઆઈની રેડ્સ થઈ હતી એના જે કનેક્શન્સ છે એ ડીલારૂ કંપની જે છે એની સાથેના વહીવટોના કનેક્શન છે. જ્યારે નોટબંધી આવી ત્યારે આઈટી જે સેલ્સ છે એ લોકોએ ડીલારૂ કંપનીને એવી રીતના ચીતરી હતી કે આ કંપની એવી ઇંકને બધું પાકિસ્તાનને આપ્યું, ત્યાંથી આ કરન્સી સ્પ્રિન્ટ થતી હતી. તો નોટબંધી પછી ડીલારૂ કંપની સાથે કેવી રીતના તમે લોકોએ આ બધી ગઠબંધન થવા દીધું ને અત્યારે હવે આ બધું ચેક કરવામાં આવે છે અને આના ઉપર સીબીઆઈ રેડ થાય છે. તો મને ડાઉટ ઈ પણ છે કે જે સુશીલ મોદીએ રજૂઆત કરેલી હતી કે 2000ની નોટ તમે બેન કરો, જે આંકડા આપ્યા હતા, મને ડાઉટ ઈ પણ છે કે આવી કદાચ એકાદી નોટબંધી ન આવે તો નવી નવાઈની વાત નથી, જેમાં 2000ની જ કરન્સી કદાચ ઓલી થાય તોય તમે ફિનાન્શિયલી સામેના પક્ષોને તોડી નાખશો. નંબર 1. નંબર 2, એક એવી ઘટના પણ સામે આવી રહી છે, એવી વાત પણ આવી રહી છે ઘણા સોર્સિસમાંથી કે
લોકસભાની ચૂંટણીઓ કદાચ 3 કે 4 મહિના વહેલી થાય, એટલે ડિસેમ્બરમાં જ આ ચૂંટણી નિપટાવી દેવામાં આવે, કારણ કે બાકીના જે સ્ટેટ્સમાં ઇલેક્શન છે એના પરિણામ આ રીતના આખા જે થશે ગુજરાત જેવા નહીં થાય, તો એ પરિસ્થિતિમાં આ 2024ની ચૂંટણી વહેલી સડનલી સરપ્રાઇઝિંગલી આવે, જેની માત્ર જાણકારી બીજેપીનો અને બીજા કોઈને ન હોય. તો એ પરિસ્થિતિમાં પક્ષો કેટલા તૈયાર છે? કારણ કે આજે આપણે વાત કરીએ છીએ જાન્યુઆરીમાં, જો ડિસેમ્બરમાં ચૂંટણી આવે તો 11 મહિનામાં પક્ષો રાષ્ટ્રીય લેવલે શું તૈયારીઓ કરી શકશે? એટલે આ બધા ફેક્ટર્સ છે. આની વચ્ચે કેવી રીતના બીજેપી મેનેજ કરે છે, વિપક્ષો કેવી રીતના બધું મેનેજ કરે છે, એન્ટી ઇન્કમ્બન્સીનો વોટ છે એ ક્યાંય તૂટે છે નથી તૂટતો, આ બધા ફેક્ટર્સ છે. પણ આ વખતે 100 કરોડ મતદાતાઓ જો પોલિંગ બૂથ સુધી જાય, એટલે 90% કરોડ મતદાતાઓ જો પોલિંગ બૂથ સુધી ગયા, ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ કપરા જણાણ છે. પણ 90 કરોડ મતદાતાઓને પોલિંગ બૂથ સુધી મોબિલાઇઝ કેમ કરવા, એ મોટામાં મોટી ચેલેન્જ બીજી અન્ય પાર્ટીઓ માટે છે, કારણ કે બૂથ લેવલનું જે મેનેજમેન્ટ છે એ ભારતીય જનતા પાર્ટી છે. ઓકે, અને આ બધા ફેક્ટર્સની વચ્ચે હિમાંશુભાઈ તમે બહુ મોટું ફેક્ટર કહ્યું, કેમ કે એક તરફ જે મુદ્દાઓ છે જે મને તમને કે સામાન્ય લોકોને અસર કરે છે એ મુદ્દાઓની ગુંજ હોય છે, પણ એ મુદ્દાઓ રિઝલ્ટમાં ઘણી વખત તબદીલ નથી થતા, અને છતાં પણ જે પડદા પાછળ રાજકારણ બદલાઈ ગયું છે, અથવા તો ઇવેન્ટ મેનેજમેન્ટ, દરેક રાજકીય પક્ષો રોડ શો થી લઈને જે ઇવેન્ટ મસ્ત મેનેજ કરે છે, ઓવરઓલ ભીડ દેખાડી હોય, કેમ કે ભીડ ન દેખાય તો પણ થોડું ચિંતાનો વિષય હોય, અથવા તો શું આ બદલાતી રાજનીતિથી કે રોડ શો થવા માંડશે, અને રોડ શો કર્યો તો એનો પણ સંકેત જાય છે દિલ્હીમાંથી કે શું ખરેખર ભારત જોડો યાત્રાથી ભલે મેઇનસ્ટ્રીમ મીડિયામાં બ્લેકઆઉટ હોય ઓલમોસ્ટ, છતાં પણ ભારત જોડો યાત્રા હેડેક છે બીજેપી માટે, અને વિધિન ધ પાર્ટી ચેલેન્જીસ પણ છે અપકમિંગ ઇલેક્શન્સ માટે, જ્યાં એકથી વધુ પાવર હાઉસ છે, કોંગ્રેસ હોય કે બીજેપી હોય, તે પણ મેટર કરે છે. એક બ્રેક માટે રોકાઈશું. શ્રવણભાઈ ગર્ગ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું કે શું લોકસભાનું ઇલેક્શન જો વહેલું આવે, અથવા તો ગુજરાત મોડેલ કે ગુજરાતની જીતને રાષ્ટ્રીય ફલક પર તમામ વિધાનસભા ચૂંટણીઓમાં જોરોશોરોથી ઉછાળવામાં આવે, એ ટેક્ટિકલી એક ટેક્ટિક્સથી શું બીજેપી આગળ વધી રહી છે, અથવા તો દરેક રાજ્ય નવી રણનીતિ નવી જવાબદારી, ઘણું બધું મેટર કરે છે. બ્રેક. વેલકમ બેક. ભાજપની 2 દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક, ઘણા બધા મુદ્દે ચર્ચા થશે, ફોકસ પર 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ હશે, 2024ની લોકસભા ચૂંટણી પણ. બીજી તરફ વિપક્ષ પણ છે, ચર્ચા આગળ વધારીએ. શ્રવણ ગર્ગજી આપણી સાથે છે, हिमांशुभाई भायाणी अपनी साथे छे, जिगरभाई दोषी अपनी साथे छे। गर्ग जी, जो हिमांशुभाई ने जो बात कही कि बूथ लेवल का जो मैनेजमेंट है शायद उसकी काट अभी विपक्ष के पास नहीं है, और दूसरी बात यह कही कि यही जीत को विभिन्न राज्यों में जाके उसका फायदा लिया जाए, एक ये टेक्टिक है। तो इन सब चीजों में जो आर्थिक असमानता की बात है, जो मुद्दे हैं, एक साथ कई सारे मुद्दे हैं जो मुद्दे असर करते हैं जमीनी स्तर पर, लेकिन क्या अब ये माने, उसका हुजूम भी देखने को मिलता है, आंदोलन भी देखने को मिलता है, लेकिन इलेक्टोरल पॉलिटिक्स की बात करें तो क्या आज की राजनीति इस तरह से बदल चुकी है कि मुद्दे हैं लेकिन श्योरिटी नहीं है कि ये मुद्दे रिजल्ट में तब्दील होंगे? तो क्या हम एक नई राजनीति और ये घटनाक्रम आने वाले वक्त में इसी तरह देखते रहेंगे? जो चैलेंजेस विपक्ष के लिए है, जो चैलेंजेस विद इन द पार्टी बीजेपी के लिए भी आप क्या देखते हो? जो आपने कर्नाटक की बात की या फिर एमपी की बात की, जो एक से ज्यादा पावर हाउस है उसके बीच की लड़ाई हो, बीच में नितिन गडकरी हो, ये सब चीजें एक साथ चल रही है, लेकिन फिर भी बीजेपी अहम चुनावों में रिजल्ट तब्दील करती है। देखिए, बीजेपी के पास केवल एक ट्रम्प कार्ड है, वो है नरेंद्र भाई का। वो ट्रम्प कार्ड कितने दिन चलेगा और कैसे चलेगा, इन चुनाव में चलेगा कि नहीं चलेगा, अभी हम बोल नहीं सकते। हिमांशु भाई ने बहुत बढ़िया तरीके से पूरा विश्लेषण किया, और उसके पहले जिगर भाई ने भी पूरी बात कही। हिमांशु भाई ने जो राजस्थान की बात कही, वसुंधरा राजे को लेकर जो उन्होंने बात कही, मैं उस बात को आगे बढ़ाना चाहता हूं। वो आगे बढ़ाना ये चाहता हूं कि भारतीय जनता पार्टी के पास राजस्थान में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में कोई नेता ही नहीं है। अगर आप देखें कि राजस्थान में अगर वसुंधरा राजे की उपेक्षा की है, उनको नजरअंदाज किया, तो वसुंधरा राजे के स्थान पर अमित शाह राजस्थान में कोई नेता नहीं खड़ा कर पाए। मध्य प्रदेश में हम इतने सालों से देख रहे हैं कि शिवराज सिंह चौहान को हटाने की बात करते हैं, पर शिवराज सिंह चौहान का कोई विकल्प नहीं है वहां पर मध्य प्रदेश में। वही स्थिति छत्तीसगढ़ में है
कि वहां पर रमन थे वहां पर, उसके बाद से उनके बाद कोई वहां पर कोई नेता उपस्थित नहीं हुआ। कर्नाटक में भी यही स्थिति है कि वहां पर कोई इनके पास नेता नहीं है। आज की स्थिति में आप देख रहे हैं कि मुंबई को इन्होंने बना तो दिया है, पर वाईएसआर को, ये वो अपने येदियुरप्पा को अभी पूरी तरह से नजरअंदाज नहीं कर पाए हैं। तो दिक्कत ये है कि भारतीय जनता पार्टी, आप जो कह रहे हैं कि बूथ लेवल मैनेजमेंट में तो बहुत माहिर है, पर बूथ लेवल मैनेजमेंट केवल एक हद तक ही कारगर हो सकता है। हिमांशु भाई ने गुजरात का पूरा डिटेल दिया कि कितने वोटर हैं और कितने वोट मिलना चाहिए थे भारतीय जनता पार्टी को, और गुजरात में कितनी ताकत लगाई। तो ये जो ताकत है, आप मुझे बताइए कि प्रवीण भाई की कौन सा ऐसा प्रदेश है जहां पर भारतीय जनता पार्टी को पिछले चुनाव के मुकाबले, 2019 के चुनाव के मुकाबले सीटें मिलना चाहिए। आज एक एक करके सारे एनडीए के लोग बीजेपी को छोड़ गए, और अधिकतर राज्यों में आप देख रहे हैं कि जो हिंदी भाषी राज्य हैं वहां बीजेपी के पास लीडरशिप नहीं है, और जो विपक्ष के पास के राज्य हैं वहां उनकी ताकत और मजबूत हो गई है। आप क्या मानते हैं कि 2024 के चुनाव में तमिलनाडु में बीजेपी जीत जाएगी, या केरल में जीत जाएगी, या उड़ीसा में जीत जाएगी? आपको क्या लगता है कि कहां, या आंध्र में, या तेलंगाना में, किन राज्यों में भारतीय जनता पार्टी को परफॉर्मेंस सुधारने में मदद मिलेगी? और जो हिंदी भाषी राज्य, मैंने जैसा कि कहा कि मैनपुरी के लोकसभा चुनाव में अभी भारतीय जनता पार्टी का उम्मीदवार हार गया और डिंपल यादव ने वहां से चुनाव जीत लिया। तो अगर वहां पर विधानसभा चुनाव में इतनी जबरदस्त भारतीय जनता पार्टी की जीत के बाद मैनपुरी के चुनाव में समाजवादी पार्टी की डिंपल यादव अगर जीत जाती हैं, तो इससे क्या संकेत मिलता है? क्या अपोजिशन कमजोर हुआ है कि बढ़ा है? दूसरा ये पूछता हूं मैं कि गुजरात मॉडल ऑफ डेवलपमेंट को मुद्दा बनाकर नरेंद्र भाई सत्ता में आए दिल्ली की, आप ज्यादा बता सकते हो कि गुजरात का जो रोल मॉडल है डेवलपमेंट का वो कहाँ है इस समय? कोई रोल मॉडल है क्या? तो अब गुजरात का जो मॉडल है पॉलिटिक्स का, चुनाव जीतने का, वो क्या पूरी जगह लागू कर पाएंगे क्या? और वो मॉडल है क्या? वो मॉडल ये है कि पुराने सब लोगों को टिकट नहीं देना। रूपाणी को रात को बोला कि सुबह तुम इस्तीफा दे दो, वो इस्तीफा दे दिया। रूपाणी को टिकट नहीं दिया, पुराने मंत्रिमंडल को टिकट नहीं दिया। क्या ये चीज मध्य प्रदेश में संभव है क्या? क्या छत्तीसगढ़ में संभव है क्या? क्या राजस्थान में संभव है क्या? किसी भी राज्य में संभव नहीं है। तो इसलिए मैं ये जो गुजरात मॉडल बता रहे हैं इसकी कोई वैलिडिटी नहीं है। दूसरा ये कि हिमाचल में हार जाने के बाद, हिमाचल नड्डा जी का खुद का प्रदेश है, वो हिमाचल से आते हैं और वहां के चुनाव में नड्डा जी कुछ कर नहीं पाए। उसके पहले हिमाचल के उपचुनाव में भी भारतीय जनता पार्टी हार गई थी। मंडी की जो सीट थी लोकसभा की वो भी हार गई। तो उसके बावजूद अगर नड्डा जी को बनाए रख रहे हैं और अगला टर्म दे रहे हैं, तो इसका मतलब ये कि भारतीय जनता पार्टी के पास नड्डा जी को रिप्लेस करने का कोई नेता नहीं है। किसको करेंगे? नितिन गडकरी को करेंगे, राजनाथ सिंह को करेंगे। राजनाथ सिंह 2 बार रह चुके हैं। नितिन गडकरी जो हैं आज की तारीख में विद्रोही नेता माने जाते हैं। अमित शाह एक लंबे कार्यकाल के लिए रह चुके हैं। तो इसलिए मेरा ऐसा मानना है कि भारतीय जनता पार्टी के पास जो मजबूरी है वो ये है कि प्लान तो है, योजना तो है, पर उसको एग्जीक्यूट करने के लिए कोई नेता नहीं है। और दूसरी चीज ये कि इस बार जो वोट मिलेगा वो केवल इस आधार पर नहीं मिलेगा कि विपक्ष के पास बूथ लेवल के कार्यकर्ता हैं कि नहीं है। एक नाराजगी जो है, आप देखिए कि जो मेगा शो है उसमें जो पोस्टर्स लगे हैं या जिस तरह की बात हो रही है वो ये हो रही है कि गरीबों तक पहुंचना है। हमारा ये पूछना है कि आप 8 साल तक गरीबों तक नहीं पहुंचे थे क्या, जो अब आपको गरीबों तक पहुंचना है? तो ये जो राहुल गांधी ने मैसेज दिया, जो अभी इन्होंने बताया
हिमांशु भाई ने भी बताया और जिगर भाई ने भी बताया कि 1% लोग जो हैं यहाँ के, उनके पास इंडिया की 40% की संपदा है। 40% पीपल, rich people, 40% of the assets is being owned by 1% people of 1% of the population of India. तो ये जो लोग हैं, ये जो अब असमानता बढ़ रही है, लोगों की जो नाराजगी, आप सोचिए कि राहुल गांधी की हिम्मत की दाद दी जानी चाहिए कि वो नाम लेकर अंबानी अडानी की आलोचना कर रहे हैं और जो कि मानते हैं कि अगर विपक्ष की हुकूमत सत्ता में आ गई तो राजनीति ही नहीं, पूरी इकोनॉमिक्स को यही लोग चलाने वाले हैं। उसके बावजूद वो अगर बात कर रहे हैं चीजों को लेकर, तो इसका मतलब ये है कि लोगों के बीच में जो असंतोष है, उस असंतोष को कहीं ना कहीं तो एड्रेस करना ही पड़ेगा। इसलिए मेरा ये मानना है कि ये जो अभी भारतीय जनता पार्टी है वो अभी संकट में है और ये राष्ट्रीय कार्यकारिणी पर नजर रखनी चाहिए कि उसमें असल में होता क्या है, क्या होता है। और दूसरा, मंत्रिमंडल का जो फेरबदल होने वाला है, केंद्रीय मंत्रिमंडल का, वो किस तरह का होता है और जिन राज्यों में चुनाव होने हैं, 9 राज्यों में, भारतीय जनता पार्टी क्या वहां कोई नेतृत्व खड़ा करने की स्थिति में है क्या। तो वो ये तमाम चीजों से पता चलेगा कि असल में स्थिति क्या है, इस राष्ट्रीय कार्यकारिणी का उद्देश्य क्या है, क्या चाहती है वह राष्ट्रीय कार्यकारिणी और किस तरह की चीजें इससे निकालती है। मुझे ऐसा लगता है कि भारतीय जनता पार्टी इस समय एक गहरे मंथन के दौर में है और वो जो मंथन है वो ये जो चल रहा है दिल्ली में, उससे निकलेगा। और काफी चिंता की बात है भारतीय जनता पार्टी के लिए जो चीज चल रही है उसमें, मेरा ऐसा मानना है। ઓકે જીગરભાઈ, જે સંકટની વાત કરી વિધિન ધ પાર્ટી બીજેપીમાં ગર્ગ સાહેબે, હવે એ સંકટ ભારતીય રાજનીતિમાં પણ છે। જો આટલા બધા મુદ્દાઓ અને તકલીફો છે તો રસ્તા પર લોકો એ કહ્યું ગરીબો સુધી પહોંચવાની વાત પણ કરી। ગર્ગ સાહેબે કહ્યું કે 8 વર્ષમાં કેટલો પૂછ્યું, એ પણ સવાલ પૂછાવો જોઈએ। પણ જનતાથી અત્યારની પોલિટિકલ પાર્ટીઝનું એ ડિસ્ટન્સ વધી ગયું છે, મુદ્દાઓ ઘણા છે, એ ખાઈ વધી ગઈ છે, પહેલી વાતે। બીજી વાતે જે સાહેબે વાત કરી કે જે અપકમિંગ ઇલેક્શન્સ છે ત્યાં એવા લીડર્સને ચાન્સ આપવો જોઈએ, પણ શું એ ચાન્સ આપવાની પરિસ્થિતિમાં છે બીજેપી? જેડીયુ નીતિશ કુમાર ગયા બિહારમાંથી, તમે યુપીની વાત કરો, યુપીમાં અખિલેશ યાદવની પાર્ટી ઊભી થઈ, ભલે સત્તામાં ન આવી, પરંતુ ટુ કોર્નર ફાઇટ જેવું હતું યુપીમાં। એ જ સ્થિતિ મધ્યપ્રદેશમાં છે, રાજસ્થાનમાં વસુંધરાની વાત કરી તો જે રાજ્યો છે સત્તામાં, જ્યાં કદાચ તોડજોડ કરીને સત્તામાં પણ આવ્યા, ત્યાં પણ શું તકલીફ છે? અને એ તકલીફ વધારે તકલીફમાં ન મૂકે 2024માં, એના માટે જ મંથન ઘણું બધું મહત્વનું છે। અને શું નીકળીને આવે છે આ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં? બિલકુલ બિલકુલ, આમાં જે વાત કરી ગર્ગ સાહેબે એ બહુ ઉલ્લેખનીય છે। હિમાંશુભાઈ પણ બહુ સારા મુદ્દા મૂક્યા છે આંકડાકીય રીતે। એક એની અંદર એક બીજો મુદ્દો જોડી દઉં કે આજનો જે એક ડેટા છે જેમાં એક્સપોર્ટ ડેફિસિટ આજે $34 બિલિયન સુધી લાસ્ટ મંથમાં પહોંચ્યો છે। એટલે આવા ઘણા મોટા મુદ્દા છે જે આપણા આખા દેશને અસર કરે છે। બીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે આપણે 81 કરોડ લોકોને મફત અનાજ સરકાર આપે છે, એટલે એ પણ એક વસ્તુ દર્શાવે છે કે સરકાર જો 81 કરોડ લોકોને મફત અનાજ આપતી હોય આખા ભારત દેશની અંદર તો કયા હદે આર્થિક અસમાનતા છે। હવે રહી વાત નેતાઓની, બીજેપી પાસે હંમેશા એવું કહેવાય છે કે એક સંગઠનની પાર્ટી છે અને એ નેતા ઉપર નહીં પણ સિમ્બોલ ઉપર એમના લોકો ચૂંટાય છે હંમેશા। એ આપણે જોયું પણ છે, ગુજરાતમાં પણ એવા ઘણા નેતાઓ અથવા એવા ઘણા લોકો છે જેને આપણે જોયા છે જેને કદાચ આપણે પહેલા ઓળખતા પણ ના હોય અને અચાનક એ લાઇમલાઇટમાં આવી જતા હોય છે। એટલે એ સિમ્બોલ પર ચૂંટાનારા લોકો હોય છે અને સિમ્બોલ પરથી જે પાર્ટીનું સંગઠન મહત્વનું હોય છે। પણ હવે જ્યાં આખી સંગઠનની વાત આવે છે, આપણે જે હંમેશા ચર્ચા કરીએ છીએ, છેલ્લા 6-8 મહિનામાં ગુજરાત ઇલેક્શન વખતે પણ આપણે ચર્ચા કરી કે સંગઠન ખૂબ જ મજબૂત બીજેપીનું, એમાં કોઈ નો ડાઉટ છે। પણ સંગઠન હોવા છતાં જ્યારે આખે ભારત દેશના જે રાજકારણની વાત કરીએ તો વગર સંગઠને અથવા ઓછામાં ઓછા સંગઠને કોંગ્રેસને જ્યારે 52 સીટો મળી હતી લાસ્ટમાં વખતે 44 વખતે, ત્યારે પણ લગભગ એમને 12 કરોડ આસપાસ વોટ મળ્યા હતા। એ એમ દર્શાવે છે કે લોકો મુદ્દાને ચોક્કસ પ્રાધાન્ય આપે છે જો ખરેખર એમનો પ્રોપરલી જનસંપર્ક કરવામાં આવે। એ વસ્તુ જે તમે હમણાં ડિસ્કસ કરી એના ઉપર હું આખી વાત લઈ જઈ રહ્યો છું કે લોકોનું જે ડિસ્ટન્સ વધી ગયું હતું પોલિટિકલ પાર્ટી અને લોકો વચ્ચે, બીજેપી હંમેશા એમાં ખૂબ માહિર છે। તમે પહેલેથી જોશો તો કેટલી પણ રેલીઝ હોય છે, રોડ શોઝ હોય છે, રોડ શો છે ને વધી ગયા છે।
વાત પણ કરી કે દિલ્હીમાં આ પ્રકારનો રોડ શો કરો 3 વાગ્યે બિલકુલ, દિલ્હી બિલકુલ. અચાનક જ ટ્રાફિક પોલીસનું કરવામાં એક આવ્યું છે. નોટિફિકેશન આવે છે કે ભાઈ રૂટ ડાયવર્ટ બિલકુલ. કરો, ટ્રાફિકમાં તમે ફસાઈ શકો છો. Correct. એટલે એ શું મેસેજ આપવાનો પ્રયાસ છે દિલ્હીથી? કેમ કે બિલકુલ. આ તો રાષ્ટ્રીય કાર્યકારિણી છે, અત્યારે કોઈ ચૂંટણી તો છે નહીં. છે નહીં, બિલકુલ બિલકુલ. એટલે પણ એટલે એમ કહું છું ને, એક હંમેશા એક શબ્દ હું વાપરતો હોઉં છું કે એક્સપેક્ટ ધ અનએક્સપેક્ટેડ ફ્રોમ બીજેપી. એટલે બીજેપીમાં હંમેશા એવું છે કે નવું લઈ આવે, અચાનક એવું છે કે જે લાઇમલાઇટમાં આવી જાય અથવા ચર્ચાનો વિષય બની જાય, અને ચર્ચાનો વિષય પછી ડિબેટ્સમાં પરિવર્તે, અને ડિબેટ્સમાં પરિવર્તે એટલે લોકોના સોશિયલ મીડિયા દ્વારા છેક જન સુધી પહોંચી જાય. આ એક બહુ ખૂબ માસ્ટરી છે બીજેપીને, અને એમાં બીજા પક્ષો અથવા અધ્યક્ષ એમાં ખરેખર કાચું પડે છે, એમાં કોઈ નો ડાઉટ છે. પણ જ્યાં સુધી સવાલ છે નેતાઓનો, જે લોકલ લેવલે, ગુજરાતમાં ઠીક છે, ઘણા બધા એવા જૂના નેતાઓ હતા જેમને બીજેપીએ એમને સાઈડમાં બેસાડ્યા, નવા લોકોને લઈને આવ્યા, નવા લોકોને લઈને આવીને એક્સપેરિમેન્ટ કર્યું. પણ એક્સપેરિમેન્ટ પણ ક્યાં સુધી સફળ થયું છે એ અંદર એમની અંદરનો જે ઉકળાટ છે એ તો બીજેપીની અંદરની જે આખી ટીમ છે એ જ કહી શકે, એની અંદર આપણે કોઈ ટિપ્પણી ના કરી શકે. પણ અહીંથી કોઈ જશે દિલ્હી તરફ? હા, ચોક્કસ અહીંથી CR ઘણા- પાટીલની પણ ચર્ચા ઘણી બિલકુલ બધી બિલકુલ ચહેરાઓ હતી. જશે, અને પાટીલ સાહેબે આ વખતે જે રિઝલ્ટ આપવામાં હેલ્પ કરી છે, બીજેપીનું જે આખું સંગઠનનું માળખું રચ્યું છે, એટલે એમનું કદ ચોક્કસ વધ્યું, એમાં કોઈ મિનમેક નથી, એ 100% છે. પણ તમે ઓવરઓલ મુદ્દાની જો વાત કરો ને, તો ધારો કે આપણે વાત કરીએ કે બીજી પાસે શું શું મુદ્દા છે, તો હિન્દુત્વ, રાષ્ટ્રવાદ કે વિકાસનો મુદ્દો હોય, મોદી સાહેબનો ચહેરો હોય, અને પછી આખા સંગઠનની વાત આવતી હોય, તો બીજેપી હાલના તારીખે જેટલા એક્સપેરિમેન્ટ કરવાના હોય એની પીક ઉપર છે. એ જો તમે માર્ક કરો તો હવે નવું શું લાવશે એ કદાચ આપણે નહીં, કોઈ પણ લોકોના મુખે આપણે ચર્ચા નહીં, કારણ કે જાતિવાદ રાજકારણ હોય કે આ પ્રકારનું હિન્દુત્વવાદ રાજકારણ હોય કે રાષ્ટ્રવાદની વાત હોય, એ તમામ મુદ્દાઓ પીક ઉપર છે. એટલે આ વખતના ગુજરાતના ઇલેક્શનમાં જો તમે માર્ક કર્યું હોય ને, તો કોઈ નવા મુદ્દા જ લગભગ નથી આવ્યા. એ જ પ્રમાણે, એ સિસ્ટમથી જે ઢબથી વર્ષોથી ચાલ્યું આવતું એ સિસ્ટમ પ્રમાણે થયું, ઓછું વોટિંગ થયું, અને જે મતદાન નીરસ થયું, જે હિમાંશુભાઈ વાત કરી બિલકુલ સાચી છે કે ઓછા વોટિંગના લીધે પણ લોકોને હવે એમ થઈ ગયું કે જે ચાલે છે ચાલવા દો. હવે આ પરિસ્થિતિની અંદર વિપક્ષે ચોક્કસ એક કમર કસવી જોઈએ જ્યારે મુદ્દા લઈને ચાલે, અને જો મુદ્દા લઈને ચાલશે, એકતા સાથે સંગઠનથી કામ કરશે, તો મારા ખ્યાલથી હિન્દી બેલ્ટની અંદર જ્યાં બીજેપી મજબૂત છે ત્યાં આગળ એમને હંફાવવામાં ચોક્કસ કામયાબ થશે એવું માનું છું. બાકીના જે રાજ્યો આપણે સાઉથના વાત કરીએ, ચાહે આંધ્રપ્રદેશ હોય, તેલંગાના હોય, જ્યાં બીજી લોકલ પાર્ટી, ક્ષેત્રીય પાર્ટીઓ મજબૂત છે, કેરલા હોય કે પશ્ચિમ બંગાળ હોય, તો મારા ખ્યાલથી ત્યાં ખરેખર ટફ ફાઇટ છે. જો તમે ગયા વખતનો આંકડો જોશો ને, તો 303 સીટો બીજેપીને મળી હતી. એની સામે કોંગ્રેસ, પછી પશ્ચિમ બંગાળની જે પાર્ટી એટલે ટીએમસી ની વાત કરીએ, સ્ટાલિનની પાર્ટીની વાત કરીએ, વાયએસઆરની પાર્ટીની વાત કરીએ, તમામના જો આંકડા તમે જોશો ને, તો એ આંકડા પ્રમાણે તમને 2009 નું ઇલેક્શન યાદ આવશે, જ્યારે 145 સીટો સાથે પણ કોંગ્રેસ સત્તામાં આવવા માટે સફળ થઈ હતી. એટલે આ બધું ગણિત ઉપર જ આધારિત છે. હંમેશા આપણે એમ કહીએ છીએ કે આ પોલિટિકલ મેથ્સ છે. હવે પોલિટિકલ મેથ્સમાં કોણ કેટલું આગળ આવે છે એ તો આપણને આવનારો સમય બતાવશે, પણ આ વખતે બીજેપીને મહેનત આખા દેશમાં ચોક્કસ કરવી પડશે. એની પાછળ એમના જે સમીકરણો જે પણ આપણને દેખાય છે, હિન્દુત્વ તરફી જે મુદ્દાઓ આવે છે અથવા એ બાબતની જે ચર્ચાઓ થાય છે, તમે સાધ્વી પ્રજ્ઞાજીનું પણ હમણાં એક સ્ટેટમેન્ટ જોયું હશે, ચાકુ લઈને રહેવાની તૈયાર. એટલે આ બધું એક પ્રકારનું આખું એક નેરેટિવ સેટ થઈ રહ્યું છે આખા દેશની અંદર. પણ એમાં એક બીજું નેરેટિવ એ પણ છે, આપણા દેશની જે વિટંબણા છે એ છે જાતિવાદ. એટલે જ્યારે હિન્દુત્વ આખાની વાત આવે છે ત્યારે કેટલા દલિતોને હિન્દુમાં એ લોકો કન્સિડર કરે છે, કેટલા મોટા નેતાઓ દલિતોના અલગ અલગ પાર્ટીઓએ પોતાની પાર્ટીમાં મોટા સ્થાન આપીને બેસાડ્યા છે, પોતાની સરકારોમાં બેસાડ્યા છે. આ બધું જોવાનું પણ મોટી વાત, કારણ કે જ્યારે મૂળ નિવાસીની વાત આવે છે ને ત્યારે એમની સંખ્યા મોટી છે. હવે એમને મૂળ નિવાસી એટલે કે કોઈ પણ દલિત હોય, આદિવાસી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એમને કેટલા મુખ્ય ધારામાં સમાયા છે ને એમને કેટલા હિન્દુત્વની અંદર લેવામાં આવ્યા છે, એ બીજેપી અથવા બીજી પાર્ટીઓ જોવું પડશે. કારણ કે જો ઓવરઓલ આ વસ્તુ જોવામાં નહીં આવે તો ફરીથી આપણને એ જોવા મળશે જે હંમેશા થાય છે, જાતિવાદી રાજકારણ. અને જાતિવાદી રાજકારણની વાત આવશે તો કોઈ પાર્ટી કસર નહીં છોડે એવી કન્ફર્મ છે. દરેક પાર્ટી જાતિવાદી રાજકારણના પત્તા રમશે અને એના ઉપર તમામ જગ્યાએ આપણને એટલે એ વખતે મુદ્દા પાછા હટતા દેખાશે. પણ આ ઓવરઓલ ચર્ચાની અંદર બીજેપીને આગળ ઉપર હિન્દી બેલ્ટમાં પણ ખાસી ટફ ફાઇટ છે એ દેખાય છે. ઓકે, સાધ્વી પ્રજ્ઞાથી લઈને ટી રાજાસિંહથી લઈને ઘણા બધા નેતાઓ છે, બે લગામ નિવેદનો કરે છે, અને નિવેદન બાદ થોડો ઠપકો પણ અપાય છે, પણ નિવેદન બંધ નથી થતા. પણ હિમાંશુભાઈ, આ નિવેદનોનો પણ એક ચલો એવું લાગે કે શું છૂટો દોર અપાયો છે અથવા તો પડદા પાછળ કંઈક અલગ થઈ રહ્યું છે. પણ હિન્દી બેલ્ટની વાત કરીએ, હિન્દી બેલ્ટ શું ખરેખર હેડેક બની ગયું છે બીજેપી માટે? સાઉથથી રાહુલ ગાંધીએ યાત્રાની શરૂઆત કરી કન્યાકુમારીથી કાશ્મીર. હિન્દી બેલ્ટમાં આપણે બિહારની વાત કરી, બિહારમાં જે રીતે નીતિશ કુમાર ગયા, જાણીએ છીએ કે શું પરિસ્થિતિ હતી. 2015માં પણ એ સ્થિતિ થઈ કે જ્યારે ભાંગતોડ કરીને સરકાર બનાવવી પડી. બિહાર, યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ઇલેક્શન આવી રહ્યું છે, પંજાબ આમ આદમી પાર્ટીના હાથમાં છે. પણ શું હિન્દી બેલ્ટ ખરેખર મોટું હેડેક છે? દક્ષિણમાં જ્યાં પગ મૂકવાની જગ્યા નથી ત્યાં પગ મૂક્યો, પણ હજુ પણ કર્ણાટકથી લઈને જે પણ રાજ્યો છે જ્યાં ચેલેન્જીસ છે પહેલેથી અકબંધ છે, એમાં પણ જો હિન્દી બેલ્ટમાં જો નુકસાની આવે, 2004ની સ્થિતિ યાદ આવે છે યુપી અને બિહારની સીટો ગણીને, કે જ્યારે એનડીએની સરકાર ફરીથી રિપીટ ન થઈ, તમામ સર્વેક્ષણો ઉલટા પડ્યા, એક્ઝિટ પોલ આજકાલ કહેવાય છે ને, ઉલટા પડ્યા. તો મૂળ કેન્દ્ર એ પણ છે શું હેડેકનું બીજેપી માટે હિન્દી બેલ્ટ?
મને છે આ પ્રશ્ન. યસ. હા, એટલે ડેફિનેટલી હિન્દી બેલ્ટને ધ્યાનમાં લઈને જે 150 સીટોની સમસ્યાઓ છે એ છે. અને આઈડિયલી તમે જોવા જશો તો રામ મંદિરની નિર્માણની તારીખો કે આ બધી જે વાત આવી રહી છે, જે સાધ્વી પ્રજ્ઞાનું સ્ટેટમેન્ટ આવી રહ્યું છે, કે જે રીતે અત્યારે હલ્દવાનીનો જે મુદ્દો હતો અને એના ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાડી દીધી, એટલે આ બધા ફેક્ટર્સ ક્યાંક ને ક્યાંક હિન્દુ સેન્ટિમેન્ટ તરફ દોરી લઈ જવાની વાત હતી. પણ હવે આમાં કેવી રીતના કઈ દિશામાં બધું લઈ જવામાં આવશે જોવું પડશે. કારણ કે સૌથી મોટી અત્યારે જે સમસ્યા ઉભી થઈ ગઈ છે જોશીમઠ મુદ્દે ઉભી થઈ ગઈ છે. જોશીમઠમાં જે સમસ્યા ઉભી થઈ ગઈ છે હિન્દી બેલ્ટને બહુ જુદી દિશામાં લઈ જઈ શકે એવી અત્યારે 100% સંભાવનાઓ સેવાઈ રહી છે. થયું છે શું ઓફ લેટ કે જે 2 દશકા પહેલા જે ચૂંટણીઓ લડાતી હતી, એટલે 2004ની તમે જો વાત કરતા હો તો ત્યારે જે ચૂંટણીઓ લડાતી હતી એ કોઈ સોશિયલ મીડિયા કે ફેક ન્યૂઝના આધારે નહોતી લડાતી. હવે જે સમસ્યા છે મોટામાં મોટી એ છે કે હવેની ચૂંટણીઓ ડાયરેક્ટલી સોશિયલ મીડિયા, અને મીડિયા ત્યારે તમે જોશો 2000ની ચૂંટણી 2004ની ચૂંટણી વખતે તો મીડિયા આ લેવલે આખું જેને કહી શકાય કે એક પક્ષકારની ભૂમિકામાં નહોતું. મીડિયા પત્રકારત્વ કરી રહ્યું હતું અને મુદ્દાઓ બહાર લઈ આવી રહ્યું હતું, અને એ કારણે ક્યાંક ને ક્યાંક તમને આખા ચેન્જીસ જોવા મળતા હતા. અત્યારે જે ભૂમિકા છે મીડિયાની પક્ષકારની ભૂમિકા છે, એટલે સાચા મુદ્દાઓ ખરેખર જે ડિબેટ કરવા જેવા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ ઉપર વાત કરવાની હોય એ આવતા નથી. એટલે ઓપ્ટિક્સ બહુ જુદી રીતે બિલ્ડઅપ થાય છે અને નેરેટિવ આખો જુદી રીતે થાય. તમે સામું બીજું એક પણ એ પણ ઓબ્ઝર્વ કરજો કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ પણ એ દિશામાં ક્યાંક કાર્યરત થઈ ગઈ છે આજકાલ. કારણ કે જે પ્રકારના મૂવીઝ રિલીઝ થવા જઈ રહ્યા છે 2024ની ચૂંટણીઓ પહેલા, જેમ કે ગાંધી ગોડસે એક યુદ્ધ, એક વિચારધારા કે એક યુદ્ધની જે વાત છે, કે આવા બધા જે મૂવીઝ છે, આ મૂવીઝ ક્યાંક ને ક્યાંક જનમાનસ ઉપર જે સંઘની કે હિન્દુ મહાસભાની મૂળભૂત વિચારધારા છે એને ટચ કરવાનો પ્રયત્ન કરે છે. એમાં ક્યાંક 2-3 કલાક સિનેમા હોલમાંથી લોકો બહાર નીકળે એટલે એવું વિચારતા થઈ જાય કે ના, આ સત્તા પક્ષમાં જે સરકાર છે કે આ જે સત્તા પક્ષમાં જે લોકો જે બેઠા છે એની વિચારધારા બરોબર છે. એટલે ઇતિહાસ આખો કેમ બદલી અને ઇતિહાસને આખું જેને કહી શકાય કે આખું રીએન્જિનિયરિંગ કેવી રીતના કરવું ને કેવી રીતના પ્રેઝન્ટ કરવી વાતને, આ બહુ સોફ્ટલી થઈ રહ્યું છે. એટલે આ જે સોફ્ટ પાવર જે રીતના થઈ રહ્યો છે ને, આમાં આપણે જોયું છે કે બોલિવૂડમાં બહુ સમસ્યાઓ છે. લોકોએ કીધું કે ભાઈ નાના નાના મુદ્દાઓ ઉપર સેન્સરથી માંડીને બધી જગ્યાએ સમસ્યાઓ છે. એટલે આ એક ફેક્ટર બહુ મોટો રોલ પ્લે કરી રહ્યો છે સોફ્ટ પાવરનો. અને આજકાલ તમે ઇવન ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર જોશો તો ઓટીટી પ્લેટફોર્મ્સનો અમુક કન્ટેન્ટ છે એ પણ એ દિશામાં જઈ રહ્યો છે. એટલે આ બધા ફેક્ટર્સ યંગ વોટર્સને ટચ કરવા માટે કે વોટિંગ જે પોપ્યુલેશન છે એને ડિસાઇડ કરવા માટે આ બધા વોટર્સ, આ બધા ફેક્ટર્સ છે. પણ જેમ મેં કીધું તમને 18 કરોડ કમિટેડ મતદાતાઓ, એટલે માની લો કે 60-65% ટર્નઅરાઉન્ડ થયું તો 30% તમારા કમિટેડ વોટ છે, અને તમારે જીતવા માટે 40 થી 45% વોટ જોઈએ એ તમે લઈ આવવાની અત્યારે તાકાત પૂરેપૂરી લગાડી રહ્યા છો. બીજા નંબરે તમારે જોવું પડશે કે જો આ મતદાન વધ્યું એટલે વિપક્ષે શું કરવાની જરૂર છે. આઈડિયલી વિપક્ષે 100 કરોડમાંથી એટલીસ્ટ 90-95 કરોડ લોકો મતદાન સુધી મોબિલાઇઝ થાય અને પોતાનો મત આપે, એ બહુ જરૂરી છે. જો એ કરી ગયા આ વખતે તમે, તો એક તો રેકોર્ડ બ્રેકિંગ મતદાન થશે. અને ડેફિનેટલી હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી જે છે એ આ જેને કહી શકો ને કે 10, 6 કે 7 પોલિંગ વોટર્સ મેનેજ કરવા માટેની એની જે સ્ટ્રેટેજી છે એ છે, પણ 10 માની લો કે 8 કે 9 વોટર્સ મોબિલાઇઝ થયા તો એ સ્ટ્રેટેજી નથી. તો આઈ થિંક વિપક્ષે એ દિશામાં સ્ટ્રોંગલી કામ કરવું પડશે. અને જો એ થાય, એ ક્યાંથી થઈ શકે? હિન્દી હાર્ટલેન્ડમાંથી થઈ શકે એમ છે. હિન્દી હાર્ટલેન્ડ ને સાઉથમાં આપણે જોયું રાહુલ ગાંધીની યાત્રામાં જે રીતના લોકો જોડાણા, કમલ હસને આખો એક ડાયલોગ કર્યો એની સાથે. એટલે આ બધું ક્યાંક એક આખું બહુ સ્ટેજ જબરદસ્ત રીતે તૈયાર થઈ રહ્યું છે. પણ આ છેલ્લે જેને કહે છે ને કે ક્યાંક ને ક્યાંક પછી ખીરમાં કોક આવીને છાસ જોડી જાય છે કોંગ્રેસમાંથી, એવું છેલ્લી મિનિટે ન થાય એ જોવું પડશે કે કોઈ એવા સ્ટેટમેન્ટ્સ ના આવી જાય કે જેના ઉપર બીજેપી રમી લે કે મચી પડે. કારણ કે તમે એક બીજી વસ્તુ ઓબ્ઝર્વ કરજો, રાહુલ ગાંધીના જે સ્ટેટમેન્ટ્સ આવ્યા કે રવિશ કુમારે જે ઇન્ટરવ્યુઝ આપ્યા કે અદાણીને મેરે પેટ પે લાત માર દીને, આ બધી, ત્યારબાદ ગૌતમ અદાણીએ બેક ટુ બેક 2 ઇન્ટરવ્યુઝ આપ્યા. એની એક આખી ઇમેજ બિલ્ડિંગની એક્સરસાઇઝ છે કે ભાઈ હું એવો કોઈ બિઝનેસમેન નથી, હું બહુ મહેનત કરીને આગળ આવ્યો છું અને મેં એમ કે રિયલ બિડિંગમાં એમાં પાર્ટિસિપેટ કર્યું. એ વસ્તુ તમે ચેલેન્જ ડેફિનેટલી નથી કરી શકતા. બિડ પ્રોસેસમાં ડેફિનેટલી છે, પણ બિડ પ્રોસેસના મેરિટ્સ શું છે એના ઉપર કોઈ વાત નથી કરતી. એટલે આ બધા એક ઓપ્ટિક બિલ્ડિંગ એક્સરસાઇઝ છે. આમાં વિપક્ષ 90 થી 95 કરોડ લોકોને જો પોલિંગ બૂથ સુધી લઈ જાય
Okay. તો હું એમ માનું છું હિન્દી હાર્ટલેન્ડ છે એ બહુ મોટો પિવોટલ રોલ પ્લે કરશે. મહત્વની વાત કીધી, સમયનો અભાવ છે પણ ઘણા બધા વિવિધ મુદ્દે ચર્ચા થઈ. હિન્દી હાર્ટલેન્ડથી લઈને બીજેપીમાં વિધિન ધ પાર્ટી જે ચેલેન્જીસ છે, વિપક્ષ માટે જે પડકારો છે અથવા તો આવનારો રોડમેપ છે, પણ આ રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી જેમ ગર્ગ સાહેબે કહ્યું કે શું નીકળે છે તેના પર બધાની નજર છે. અને સામે હિન્દી હાર્ટલેન્ડથી લઈને અપકમિંગ ઇલેક્શન્સમાં, એસેમ્બલી ઇલેક્શન્સમાં જે ચેલેન્જીસ વિપક્ષ માટે છે અથવા તો જે હેડેક બીજેપી માટે છે સત્તા પક્ષ તરીકે, તેને લઈને આ પૂરી એક્સરસાઇઝ થઈ રહી છે. પણ એક વાત બહુ ક્લિયર છે, આટલા બધા મુદ્દાઓ સાથે બદલાતી રાજનીતિમાં 2024ની લોકસભા પહેલા આ 9 રાજ્યો પર તમામ પૂરી તાકાત લગાવશે. કઈ રણનીતિથી લગાવશે તેના પર પણ નજર રહેશે. અને કયું જીગરભાઈએ કે કઈ સરપ્રાઇઝ આપશે નવી ટેક્ટિકલી, તે પણ ચર્ચામાં રહેશે. ધન્યવાદ ગર્ગ સાહેબ જોડાવા માટે, આપનો કિંમતી સમય આપવા બદલ. હિમાંશુભાઈ આપનો પણ ધન્યવાદ, જીગરભાઈ આપનો પણ ધન્યવાદ. આ સાથે જ લક્ષ્યવેદમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.